આગામી 20 સપ્ટેમ્બર વડાપ્રધાન ભાવનગર આવી રહ્યા છે, ત્યારે ભાવનગર ભાજપના નેતાઓએ કર્યું છે સ્થળ પરીક્ષણ। કેન્દ્રીય મંત્રી અને સાંસદ નીમુબેન બામણિયા, પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તેમજ પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિત લીધો હતો ચિતાર। 1.5 કિલોમીટર જેટલો રોડ શોનું નિરીક્ષણ કર્યું હતું। શહેરના મહિલા કોલેજ સર્કલ, આંબાવાડી, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ થઈ જવાહર મેદાનના સભા સ્થળે પહોંચી હતા। વડાપ્રધાન સમગ્ર રૂટ દરમિયાન અલગ અલગ પોઈન્ટ પર ટેબલો મૂકવામાં આવ્યા છે, જેમાં ઓપરેશન સિંદૂર થીમ તેમજ જીએસટી રિફોર્મ તેમજ ગરબા સહિતના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે। જેકેસી ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। પ્રધાનમંત્રી આવી રહ્યા છે તો ભાવનગરમાં શું તૈયારી? દેશના લોકપ્રિય, લોકલાડીલા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 20 સપ્ટેમ્બરે ભાવેણાની ધરતી પર આવી રહ્યા છે। એને લઈને આજે જ્યાં રોડ શો થવાનો છે ત્યાં રોડ શોએ અમારા ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠનના અધ્યક્ષશ્રીઓ, ભાવનગર જિલ્લાના અધ્યક્ષશ્રી, સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા દ્વારા આજે જ્યાં રોડ શો થવાનો છે ત્યાં અમે સૌ આવ્યા છે। આ રોડ શોની અંદર અનેક જગ્યાએ સ્ટેજ બન્યા છે। ટ્રેડિશનલ ડ્રેસ સાથે એ કૃતિઓ રજૂ કરવાના છે। જીએસટી, આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલના ટેબલો પણ આ રોડ શોની અંદર શોભા વધારી રહેશે। આમ ભાવનગરની અંદર જ્યારે મોદી સાહેબ આવતા હોય ત્યારે મોદી સાહેબને સાંભળવા, મોદી સાહેબને જોવા એ પણ એક લાવો હોય છે। ત્યારે મોદી સાહેબને આવકારવા માટે સમગ્ર ભાવેણાવાસીઓ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી ઉત્સાહિત છે। કેટલા કિલોમીટરનો રોડ શો છે? યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભાવેણાની ધરતી પર જ્યારે આવતા હોય ત્યારે રોડ શો ખૂબ ભવ્ય અને દિવ્ય થવાનો છે। લગભગ 1.5 કિલોમીટર કરતાં પણ વધારે રોડ શોની અંદર જનમેદનીઓ ઉમટી પડવાની છે અને ભાવનગરની સમગ્ર પ્રજાઓ, લોકો, એનજીઓ સંસ્થા, વેપારી એસોસિએશન, આમ દરેક લોકો મોદી સાહેબને જોવા માટે આનંદથી અને ઉત્સાહથી એ આવી રહી છે। આગામી 20મી તારીખે વડાપ્રધાન આવી રહ્યા છે તો ભાવનગરમાં શું તૈયારી? પહેલાં તો 20મી સપ્ટેમ્બરે એટલે કે મોદી સાહેબ પોતાના જન્મદિવસના તરત જ પછી આપણા ભાવનગરમાં આવી રહ્યા છે અને 3 દિવસ પછી આપણા ગુજરાતનો સૌથી મોટો તહેવાર નવરાત્રિ પણ શરૂ થાય। પણ નરેન્દ્રભાઈ મોદી આવે છે ત્યારે આજે દિવાળી જેવો માહોલ છે। ખૂબ સરસ રોડ રસ્તા અને લોકોએ સરસ એને શણગારી દીધા છે અને ભાવનગરની તમામ જનતા ખૂબ જ ઉત્સાહથી નરેન્દ્રભાઈની સ્વાગતની તૈયારીઓ કરી રહી છે, એમની રાહ જોઈ રહી છે। આપ અહીંયા જોઈ રહ્યા છો એમ કે દરેક જગ્યાએ રોડ શો થશે ત્યાં વિવિધ સ્ટેજ ઊભા કરવામાં આવ્યા છે। ત્યાં આગળ આપણી સાંસ્કૃતિક અલગ અલગ કૃતિઓ બધા રજૂ કરવાના છે અને રૂપાણી સુધીનો રોડ શો છે, મહિલા કોલેજથી રૂપાણી સુધીનો। ત્યારબાદ જવાહર મેદાનમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મોદી સાહેબને સાંભળવા આવવાના છે। એટલે આપણે ખૂબ નસીબદાર છીએ કે આપણને દિવાળીની પહેલાં તે દિવાળીની રિટર્ન ગિફ્ટ મળે એમ છે। તો દરેક આપના માધ્યમથી હું ભાવનગરના લોકોને નમ્ર વિનંતી કરવા માગું છું કે આપ લોકો મોટી સંખ્યામાં આપણે ભાવનગરમાં નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કરવાનું છે તો એમાં ઉપસ્થિત રહેશો।